હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમેસ્ટ્રી લેક્ચર. મિત્રો, આપણે લોકો ધોરણ 12 એમાં ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ કરી રહ્યા છીએ. એમનું સ્વાધ્યાય સોલ્વ કરી રહ્યા છીએ, રાઈટ. આગલા લેક્ચર સુધીમાં એમાં ટોટલ આપણે 11 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. આજે 12મો ક્વેશ્ચન જે આપની સામે સ્ક્રીનમાં આપને રકમ દેખાય છે એમાં કીધું છે એ અને બી વચ્ચેની પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. મતલબ પ્રક્રિયકો કોણ કોણ છે? એ અને બી છે. એમાં એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. મતલબ બંને પ્રક્રિયાના ક્રમ પણ તમને આપી દીધા છે. તો નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાની પૂર્તિ કરો એવું કીધું છે. ખાલી જગ્યાની પૂર્તિ કરો મતલબ શું એમ? તો કે આપણને પ્રયોગના 4 અવલોકન આપ્યા છે, 1, 2, 3 અને 4. એમાં એની સાંદ્રતા આપી છે, બીની સાંદ્રતા આપી છે અને વેગ આપ્યો છે. હવે પહેલા પ્રયોગમાં આપણને 3 અવલોકન આપી દીધા છે. બીજા પ્રયોગમાં બીની સાંદ્રતા આપી છે, વેગ નથી આપી. એની સાંદ્રતા આપી નથી, રાઈટ. બીની સાંદ્રતા અને વેગ આપ્યો છે, તો એનો મતલબ કે ત્યાં એની સાંદ્રતા ગોતવાની છે. ત્રીજા અવલોકન માટે એની સાંદ્રતા આપી છે, બીની સાંદ્રતા આપી છે અને વેગ આપ્યો નથી. એનો મતલબ કે ત્યાં આપણે પ્રક્રિયાનો વેગ ગણવાનો છે. અને ચોથા અવલોકનમાં એની સાંદ્રતા આપી નથી, તો આપણે એ ગણવાની થશે. તો ટોટલ આમાં 3 વસ્તુ ગણવાની છે. એક બીજા અવલોકન માટે એની સાંદ્રતા, એક ચોથા અવલોકન માટે એની સાંદ્રતા અને ત્રીજા અવલોકન માટે પ્રારંભિક વેગ. ઓકે, ચલો તો આગળ વધીએ. સૌથી પહેલા પ્રક્રિયા આપી છે A+B, એમાંથી નીપજ. પ્રક્રિયા ક્રમ એના સંદર્ભમાં 1, બીના સંદર્ભમાં 0. તો એના ઉપરથી આપણે વેગ સમીકરણ બનાવી જ શકીએ. તો પ્રક્રિયા વેગ સમીકરણ શું થાય? તો કે પ્રક્રિયા વેગ R બરાબર K ઇન્ટુ એની સાંદ્રતાની 1 ઘાત બીની સાંદ્રતાની 0 ઘાત, કારણ કે આપણને પ્રક્રિયા ક્રમ બંનેના સંદર્ભમાં આપી દીધા છે. તો શું થશે? બીની 0 ઘાત એટલે તો 1 થઈ જાય. તો વધ્યું શું? તો કે K ઇન્ટુ એની 1 ઘાત, R બરાબર K ઇન્ટુ એની 1 ઘાત. અને જો K ને કરતા બનાવવું તો R ના છેદમાં એની સાંદ્રતા, આવું વધે. પ્રયોગ 1માં K ની ગણતરી આપણને કીધી છે. તો કે K બરાબર R ના છેદમાં એની સાંદ્રતા આપણે મેળવ્યું હતું. એમાં R શું આપ્યો છે? તો કે પ્રયોગ 1 માટે આપણને R કહી દીધો છે. શું કીધું છે? તો કે આ રહ્યો 2 × 10⁻². અને એની સાંદ્રતા આપી છે 0.1. બસ, તો 2 વસ્તુ આપણને આપી છે, તો આમાં કિંમત મૂકીએ આપણે. 2 × 10⁻² છેદમાં 0.1 એટલે આન્સર આવ્યો 0.2 મિનિટ ઇનવર્સ. K ની કિંમત મેળવી લીધી. શું કામ? તો કે આપણને અવલોકન એમાં બધું આપ્યું હતું. એની સાંદ્રતા આપી છે, બીની સાંદ્રતા આપી છે અને વેગ આપ્યો છે. તો એના ઉપરથી આપણે K ગણી લીધો. ઓકે, ચલો હવે પ્રયોગ 2માં આપણને શું નથી ખબર? તો કે પ્રયોગ 2માં આપણે ગણવાનું છે એની સાંદ્રતા. તો પ્રયોગ 2માં આપણે કિંમત મૂકીએ. પ્રયોગ 2માં એની ગણતરી કરીએ તો R બરાબર K ઇન્ટુ એ. સૂત્ર તો એ જ લાગુ પડશે. તો કે હા, R કેટલો આપ્યો છે પ્રયોગ 2 માટે? તો કે 4 × 10⁻². K ની કિંમત શું ગોતીએ? તો કે 0.2 અને એની સાંદ્રતા આપણે ગણવાની છે. એને કરતા બનાવી દીધી. તો એની સાંદ્રતા કેટલી વધશે? તો કે 4 × 10⁻² છેદમાં 0.2 એટલે આન્સર આવશે 0.2 મોલ પ્રતિ લિટર. તો બીજા પ્રયોગમાં એની સાંદ્રતા મળી ગઈ આપણને 0.2 મોલ પર લિટર. પછી પ્રયોગ 3માં વેગની ગણતરી કરવી છે, પ્રારંભિક વેગની. બરાબર. તો પ્રયોગ 3માં પ્રારંભિક વેગની ગણતરી માટે વેગનું સૂત્ર વેગ બરાબર K ઇન્ટુ એ. K ની કિંમત આપણે ઓલરેડી ગણી છે 0.2 અને એની સાંદ્રતા આપી છે 0.4. તો એનો આન્સર આવશે 0.08 મોલ પર લિટર પર મિનિટ, રાઈટ. તો બહુ સરળ દાખલો છે, પણ શું ગણવાનું છે એ ખબર પડવી જોઈએ. ખાલી પહેલા પ્રયોગમાં આપણને બધા ડેટા આપ્યા હતા, તો એની મદદથી K ગણી લીધો અને બસ. હવે તો ખાલી કિંમતો મૂકીને સાદું રૂપ આપીએ છીએ. ઓકે, પછી હજી એક પ્રશ્ન છે. પ્રયોગ 4માં એની ગણતરી કરવાની છે. તો પ્રયોગ 4માં એની ગણતરી કરવાની હોય તો સૂત્ર તો પાછું એની લાગુ પડશે. R બરાબર K ઇન્ટુ એ. R આપ્યો છે કેટલો પ્રયોગ 4 માટે? તો કે 2 × 10⁻² મોલ પર લિટર પર મિનિટ. K આપણે ગણીએ પછી 0.2 અને એની સાંદ્રતા ગણવાની છે, તો એને કરતા બનાવી દીધું. તો શું વધ્યું? જો 2 × 10⁻² મોલ પર લિટર પર મિનિટ અને એની સાંદ્રતા 0.2 મિનિટ ઇનવર્સ.
તો સોરી કેની કિંમત આવી 0.2 મિનિટ ઇનવર્સ, એટલે એની સાંદ્રતા આવશે 0.1 મોલ પ્રતિ લીટર. રાઈટ. તો આવી રીતે અલગ અલગ 3 ક્વેશ્ચન આપણને અહીંયા પૂછ્યા હતા, જે આપણે ખૂબ સરસ રીતે સોલ્વ કર્યા છે. તમે જોઈ શકો છો કે પહેલા પ્રયોગમાં તમને બધો ડેટા આપ્યો હતો, એના ઉપરથી આપણે પહેલાં કે ગણીએ એવા, જેને આપણે સમીકરણ નંબર 1 કહી દીધું અથવા રિઝલ્ટ નંબર 1 કીધું. પછી એક એક વસ્તુમાં કિંમત મૂકતા ગયા અને સાદુરૂપ આપતા ગયા. ખૂબ સરસ દાખલો છે. ઓકે, એના પછી 13મો ક્વેશ્ચન છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાના તેમના નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય અથવા અર્ધાયુષ્ય સમય ગણો. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, આપણે એકચ્યુઅલી અર્ધાયુષ્ય સમય ગણવાના 2 સૂત્રો ભણી ગયા છે, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અને એક શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો અહીંયા આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું તો કહી દીધું છે, અને વેગ અચળાંક આપ્યા છે, કેની કિંમતો આપી છે, તો અર્ધાયુષ્ય સમય ગણવાના છે. ઓકે, આ તો બહુ નાની નાની દાખલીઓ થઈ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 આપનું સૂત્ર છે 0.693/K. ઓકે, હવે પેલું આપણને આપ્યું છે 200 સેકન્ડ ઇનવર્સ, તો T1 કેટલું થશે તો કે 0.693/200 સેકન્ડ. બરાબર છે. જ્યાં કે બરાબર શું આપ્યું હતું તો કે 200 સેકન્ડ ઇનવર્સ આપ્યું હતું. સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 3.465 × 10 - 3 સેકન્ડ ઇનવર્સ. બીજું આપ્યું છે 2 મિનિટ, તો 2 મિનિટ માટે ગણીએ તો 0.693/2 મિનિટ એટલે 0.3465 મિનિટ ઇનવર્સ. ત્રીજું આપ્યું છે 4 વર્ષ, તો 0.693/4 યર ઇઝ ઇક્વલ ટુ 0.1732 વર્ષ. તો અર્ધાયુષ્ય સમયમાં તો કંઈ કર્યું નથી, ખાલી એક સૂત્ર આવડવું જોઈએ. કયું સૂત્ર છે તો કે T1 ઇઝ ઇક્વલ ટુ 0.693/K. બસ આમાં ખાલી કેની કિંમત 3 વાર મૂકી એટલે 3 જવાબ તમને મળી ગયા. ચૌદમો ક્વેશ્ચન છે, ખૂબ સરસ ક્વેશ્ચન અને IMP ક્વેશ્ચન પણ કહી શકાય કે 14C નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ છે. અર્ધાયુષ્ય સમય આપ્યો છે. એક પુરાતત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા 14C માત્ર 80% કાસ્ટ ધરાવે છે. આ જે છે એ જે 14C હતું વૃક્ષમાં મળ્યું હોય એના 80% કાસ્ટ ધરાવે છે, એનું 80% નમૂનામાં મટીરિયલ એનું પડ્યું છે. તો એ નમૂનાનું આયુષ્ય અથવા ઉંમર અંદાજો. ઓકે, ઓકે, હવે આપણને ડેટા આપ્યો છે 14C નો અર્ધાયુષ્ય સમય આપ્યો છે T1 બરાબર 5730 વર્ષ, અને પછીથી 80 14C, 80 એટલે 80% છે, 14C ના 80% છે. જો પ્રારંભમાં 14C બરાબર R0 હોય તો T સમય પછીથી 14C કેટલું થશે તો કે RT થશે, અને RT ની કિંમત શું હશે તો કે R0 × 80%. R0 × 80% એટલે કે 0.8 × R0 હશે. શરૂઆતની R0 અને અંતિમ 0.8 R0 હશે. ઓકે, અને રેડિયો એક્ટિવ ક્ષય કીધું છે અહીંયા. જો આ એક યાદ રાખવાની વસ્તુ છે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ શબ્દ કે વાક્ય લખેલો છે, રેડિયો એક્ટિવ ક્ષય. હવે રેડિયો એક્ટિવ ક્ષય કીધું છે તો રેડિયો એક્ટિવ ક્ષય છે એ બધી જ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. રેડિયો એક્ટિવ ક્ષય છે એ બધી જ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય શું? ઓકે, એટલે પહેલું તો આ એક અગત્યનું છે, રેડિયો એક્ટિવ ક્ષય બધી જ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એનું પ્રથમ ક્રમનું સૂત્ર તમને આપણે આગલા દાખલામાં પણ જોયું. T1 બરાબર 0.693/K. T1 આપ્યું છે 5730 વર્ષ, એટલે એના ઉપરથી K મળ્યું 0.693/5730. પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટેનું સૂત્ર આપણે મેળવ્યું છે T બરાબર 2.303/K log R0/RT. 2.30 છે આપણી પાસે K. K ની કિંમત કેટલી છે તો કે 0.693/5730 એટલે 0.693/5730. 5730 છેદનો છેદ એટલે ક્યાં વયો જશે તો કે અંશમાં.
લોગ R0 અપોન RT. RT બરાબર શું થશે તો કે 0.8R0 થશે. તો આ બધું એઝ ઇટ ઇઝ રાખ્યું આ સ્ટેપ માટે, અને આમનું સાદુરૂપ આપ્યું તો 1/0.8 એટલે આવશે 1.25. એમનો લોગ લેવાનો છે, એમનો લોગ લીધો એ મળ્યો 0.0969. બાકી ત્રણેય વેલ્યુ એઝ ઇટ ઇઝ, અને બસ હવે તો ખાલી ગુણાકાર ભાગાકાર કરો એટલે 1845.2 વર્ષ આન્સર આવે. ફરી એકવાર યાદ અપાવું કે શું કર્યું તો કે કાંઈ કર્યું નથી. પહેલાં અર્ધાયુષ્ય સમયનું સૂત્ર મૂકી એના ઉપરથી કે ગણ્યો, એના ઉપરથી કે ગણ્યો, અને આમાં આ સૂત્રમાં કે ની કિંમત મૂકી અને ટી ગણ્યો. રાઈટ. એના પછી 15મો ક્વેશ્ચન છે, N2O5 ના વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટનની N2O5 4NO2O2 પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. જુદી જુદી સેકન્ડ માટે N2O5 ની સાંદ્રતા ગુણ્યા 10⁵ એની કિંમતો આપી છે કે 0 સેકન્ડ 1.63, 400 સેકન્ડ 1.36, 800 સેકન્ડ 1.14, એવી રીતે 3200 સેકન્ડ સુધીના અલગ અલગ ઇન્ટરવલમાં આપણને સાંદ્રતાઓ આપી છે. તો એક છે N2O5 વિરુદ્ધ ટીનો આલેખ દોરો, બીજું છે પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય ગણો, ત્રીજું છે લોગ N2O5 અને ટી વચ્ચેનો આલેખ દોરો, ચોથું છે વેગ નિયમ શું હશે, અને પાંચમું છે વેગ અચળાંક ગણો, અને છઠ્ઠું છે કે ઉપરથી અર્ધાયુષ્ય સમય ગણો અને બે સાથે સરખાવો. હવે ખાસ વસ્તુ કહી દઉં અહીંયા આગળ કે આપણે અત્યારે આલેખવાળા દાખલાઓ કરતા નથી. બધા ડેટામાં આલેખની જરૂર પડશે જ, એટલે આ અત્યારે સ્કીપ કરીએ છીએ. જો ગણેલો અહીંયા છે તમારી સામે, પરંતુ અત્યાર પૂરતો આપણે આ દાખલો કરતા નથી. ઓકે. એના પછી છે 16મો ક્વેશ્ચન, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇનવર્સ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે તે કેટલો સમય લેશે? ઓકે. તો પ્રક્રિયાનો ક્રમ પ્રથમ ક્રમની છે એટલે પ્રથમ ક્રમ 1 કહી દીધું છે આપણે. વેગ અચળાંક k બરાબર 60 સેકન્ડ ઇનવર્સ કીધું છે, પ્રારંભિક સાંદ્રતા R0 કીધી છે, અને t સમય પછી 1/6 ભાગ મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે એટલે કેટલી વધે છે તો કે પ્રારંભિક સાંદ્રતા હતી એના 1/6 ભાગ જેટલી થઈ જાય છે, એટલે એને ગુણ્યા 1/6 કરી દીધું. t સમય પછીની સાંદ્રતા RT થઈ ગઈ. ઓકે. એટલે RT બરાબર શું મળશે તો કે 1/6 R0. ઓકે. બસ હવે કાંઈ કરવાનું નથી, સૂત્રમાં કિંમતો મૂકવાની થશે. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર આપણને ઓલરેડી આવડે છે કે t બરાબર 2.303 અપોન k log R0 અપોન RT. ઓકે. બસ બધી કિંમતો મૂકજો. 2.303 છેદમાં k એટલે 60 log R0 અપોન RT એટલે R0/6. તો 6 છે એ છેદનો છેદ છે અંશમાં આવી જશે, અને અંશ છેદમાંથી R0 ઉડી જશે, એટલે ન્યા વધશે ખાલી log 6, એટલે 60નું 0માં લોગ જોવાનો થશે, જે આવશે 0.7782 ગુણ્યા 2.303 ભાગ્યા 60. બધાને સરસ રીતે સાદું રૂપ આપો એટલે આન્સર આવશે 2.9868 ઇન્ટુ 10⁻²⁰ સેકન્ડ. બસ બધી જ કિંમતો આપી હતી, માત્ર ટી ગણવાનો હતો. ખાસ આવા દાખલાઓમાં કે સર આ તો ખાલી સાદી ગણતરીઓ છે, એમાં આ જે આપ્યું છે ને 1/6 ભાગ મૂલ્ય, અને આવું જે આપ્યું હશે ને એનું તમને એનાલિસિસ કરતા આવડવું જોઈએ શું કહેવા માંગે છે. બાકી દાખલા એટલા અઘરા હશે નહીં, પ્રેક્ટિસ કરી હશે તો ઇઝી લાગશે. ઓકે. નેક્સ્ટ છે 17મો ક્વેશ્ચન, કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક સ્ટ્રોન્શિયમ 90 છે, જેનું અર્ધાયુષ્ય 28.1 વર્ષ છે. ઓકે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 90 કેલ્શિયમને બદલે શોષાયેલ હોય, તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ 90 ગુમાવાયું ના હોય તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ 90 રહ્યું હશે? બહુ ફાઇન અને IMP પ્રશ્ન. કે કેન્દ્રીય સ્ફોટનની પ્રક્રિયા થાય છે
એમાં સ્ટ્રોન્સિયમ 90 મળે છે. એનું અર્ધાયુષ્ય સમય આપણને કહી દીધો છે કે 28.1 વર્ષ છે. હવે એ જ સમયે જો તાજું જન્મ્યું એક બાળક અને એના હાડકામાં કેલ્શિયમનું શોષણ થવાના બદલે સ્ટ્રોન્સિયમનું શોષણ થઈ ગયું હોય અને બીજી કોઈ રીતે સ્ટ્રોન્સિયમ જતું નથી, તો 10 વર્ષના અંતે એ બાળકના હાડકામાં કેટલું સ્ટ્રોન્સિયમ વધ્યું હોય અને 60 વર્ષના અંતે કેટલું સ્ટ્રોન્સિયમ હોય એ પૂછ્યું છે આપણને. તો કે કેમ ખબર પડે? કારણ કે શરૂઆતમાં પાછું સ્ટ્રોન્સિયમ આપણને આપ્યું છે કેટલું, તો કે 1 માઇક્રોગ્રામ છે. ઓકે, ટૂંકમાં વિચારો હવે કે શું ગણવાનું છે. તો કે મને અહીંયાથી એવું લાગે છે કે કદાચ આરટી ગણવાનું છે. 10 વર્ષના અંતે નિપજ એટલે જે તે સમયે નિપજ ગણવાની છે, એટલે આરટી ગણવાનો છે 2 વખત, એકવાર 10 વર્ષ માટે, એકવાર 60 વર્ષ માટે. રાઈટ? તો સૌથી પહેલાં આપણે લઈએ શું આપ્યું છે, તો કે કેન્દ્રીય વિખંડન. ફરી એકવાર કહું, કેન્દ્રીય વિસ્ફોટન આપ્યું, કેન્દ્રીય વિખંડન આપ્યું હોય, વિખંડન, એ બધી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કદાચ ન કીધું હોય તો ખબર હોવી જોઈએ. અર્ધાયુષ્ય સમય T1 આપ્યો છે 28.1 વર્ષ અને શરૂઆતની સાંદ્રતા R0 આપી છે 1 માઇક્રોગ્રામ. T1 બરાબર 10 વર્ષ પછી તો RT અને T2 બરાબર 60 વર્ષ પછી RT. અને RT1 કહી દીધું અને RT2 કહી દીધું. એકને સપોઝ મેં X માઇક્રોગ્રામ ધાર લીધો છે અને બીજાને Y માઇક્રોગ્રામ ધાર્યું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણને અર્ધાયુષ્ય સમય આપ્યો તો એના ઉપરથી શું કરે, તો કે K ગણી લેવાય. તો વેગ અચળાંક જો K હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર શું છે, તો કે T1 બરાબર 0.693 K. એના ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું K બરાબર 0.693 T1 હાફ. 0.693 T1 હાફ આપ્યું છે 28.1 વર્ષ, એટલે K ની કિંમત આવશે 2.4662 ગુણ્યા 10⁻2 વર્ષ, 2.4662 × 10⁻2 યર્સ. હવે 10 વર્ષ પછી સ્ટ્રોન્સિયમની ગણતરી કરી લઈએ તો T બરાબર 2.303 K log R0 RT સૂત્ર આપણે જે આવડે છે એ જ મૂક્યું. એમાં T બરાબર 10 વર્ષ મૂકવાનું છે. તો 10 બરાબર 2.303 2. K ની કિંમત એટલે 2.4662 10⁻2 log R0 કેટલું હતું, તો કે 1 માઇક્રોગ્રામ હતું અને RT તો કે ખબર નથી એટલે એને આપણે X માઇક્રોગ્રામ ધારી લીધો, અથવા RT ખાલી કયો તોય કોઈ વાંધો નથી. ઓકે, તો log 1/x is equal to 10 into 0.24662 10⁻2 upon 2.303. અહીંયા શું કર્યું તો કે આ જે log 1/x છે એમને કરતા બનાવ્યો છે, એટલે આ બાકી બધા પદને સામે જવા દીધા છે. એટલે log 1/x કેટલું વધ્યું, તો કે log 1/x વધ્યું 0.1070. તો 1/x લીધું તો log સામે લઈ ગયા તો એન્ટીલોગ થઈ ગયું. તો 1/x is equal to એન્ટીલોગ 0.1070. એન્ટીલોગ લઈ લીધો 0.1070 નું, તો આવ્યું કેટલું, તો કે 1.2794. 1/x is equal to 1.2794 અને x લઈ લીધું એટલે છેદમાં લઈ ગયા એટલે આવ્યું 0.7816 માઇક્રોગ્રામ. ક્યારે, તો કે 10 વર્ષ પછી બાળકના શરીરમાં 0.7816 માઇક્રોગ્રામ સ્ટ્રોન્સિયમ બાકી રહ્યું હશે. 10 વર્ષ પહેલાં કેટલું હતું, તો કે 1 માઇક્રોગ્રામ. હવે એમાંથી ઘટીને કેટલું વધ્યું, તો કે 0.7816. કેમ, તો કે કેન્દ્રીય વિખંડન થાય છે એટલે થોડું થોડું તો એ ગુમાવાતું જતું હશે. રાઈટ? તો આટલું વધ્યું હશે. બસ સેમ 60 વર્ષ પછી ગણવાનું છે. એકદમ સરળ અને મસ્ત દાખલો. કે 60 વર્ષ પછી સ્ટ્રોન્સિયમ અને દાખલા તરીકે વાય કહી દઈએ અને XY ના ધારો ને ખાલી RT રાખો તોય ચાલે. બરાબર? તો આપણે પાછું સૂત્ર મૂક્યું T બરાબર 2.303 K log R0 RT. અહીંયા હવે T કેટલો લેવાનો છે, 60 વર્ષ, 2.303 એમનમ. K ની કિંમત આપણને ખબર છે 0.024662 log R0 એટલે 1 અને છેદમાં RT એટલે Y. બસ કિંમતો મૂકી સાદું રૂપ લાવ્યા. તો log 1 માઇનસ log y, આને થોડી અલગ રીતે ગણતરીઓ કરી છે. log 1 કેટલો થઈ જાય, તો કે 0 થઈ જાય, એટલે 0 માઇનસ log y એટલે માઇનસ log y વધે છે. સામે લઈ જાઓ એટલે માઇનસ 0.6425 વધ્યું. લોગને સામે લઈ જાઓ એટલે એન્ટીલોગ થઈ જાય, એન્ટીલોગ માઇનસ 0.6425 અને એનો એન્ટીલોગ જુઓ એટલે આન્સર કેટલો આવે, તો કે 0.228 માઇક્રોગ્રામ સ્ટ્રોન્સિયમ. તો 60 વર્ષ પછી બાળકના શરીરમાં
.228 માઇક્રોગ્રામ સ્ટોન્સિયન વધ્યું હશે, જે 60 વર્ષ પહેલાં 1 માઇક્રોગ્રામ હતું એમાંથી ઘટતું ગયું હવે 228 વધે છે. જો આમની આ ગણતરી log1 - log y મૂકીને જે કરી છે એ આપણે આગલામાં કરી એમ કરી શકીએ, ડાયરેક્ટ 1/y લઈને એવી રીતે પણ તમે ગણતરી કરી શકશો. રાઈટ? ઓકે, હવે અહીંયા આપણને એવું કીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય 90% પૂરી થવા માટે લાગતા જરૂરી સમય કરતાં બમણો છે. ટૂંકમાં આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. અને 90% અને 99% માટે લઈ લે, એક ટી 90% લઈ લે ને એક ટી 99% લઈ લઈએ. રાઈટ? તો 90% પ્રક્રિયા પૂર્ણ થતાં T90 ની ગણતરી કરીએ. બરાબર? 90% પ્રક્રિયા પૂર્ણ થાય છે, 10% જ બાકી રહીએ. બરાબર? તો પ્રારંભની સાંદ્રતા R0, તો પછીની સાંદ્રતા કેટલી વધશે? તો કે 0.1 × R0, કારણ કે 90% પ્રક્રિયા થઈ જાય છે, 10% બાકી રહીએ એટલે 0.1 × R0. બસ, તો T90 ગોતવું છે એટલે T બરાબર 2.303 K log R0/RT સૂત્ર મૂક્યું. 2.303 K log R0/RT એટલે 0.1 R0. બરાબર? આ Kની કિંમત અહીંયા આપણને આપી નથી એટલે આપણે એમને રાખ્યું છે. એટલે 2.303 K log 1/0.1, એમનું સાદું રૂપ આવ્યું એટલે આવ્યું log 10. log 10 કેટલું થશે? તો કે 1 થશે. એટલે T90 બરાબર વધ્યું 2.303 K. ઓકે, સેમ આવી જ રીતે T99 ગોતી નાખીએ. તો હવે 99% પ્રક્રિયા પૂર્ણ થાય તો 1% જ બાકી વધે. તો શરૂઆતની સાંદ્રતા સપોઝ R0 હોય તો અંતિમ સાંદ્રતા શું વધશે? 0.01 R0 વધશે. અંતિમ સાંદ્રતા શું વધશે? તો કે 0.01 R0, કારણ કે 0.01% વધ્યું હોય. ઓકે, બસ, તો કિંમતો મૂકી છે. T બરાબર 2.303 K log R0/RT. R0 તો એઝ ઇટ ઇઝ રાખ્યો. RT એટલે કેટલું વધ્યું? તો કે 0.01 R0 વધ્યું હોય, કારણ કે R0 હતું એના 99% પૂર્ણ થઈ ગયા છે, તો 0.01 વધ્યું છે. રાઈટ? બસ, સાદું રૂપ આપ્યું એટલે 2.303 K વધ્યું, log 2 વધ્યું. બરાબર? સોરી, log લઈ લીધો એટલે કેટલો આવ્યો? 2 આન્સર આવ્યો. તો એક T90 છે ને એક T99 છે, તો T99 છેદમાં T90 મૂકો એટલે 2.303 K × 2 × K upon 2.303. તો K ઉડી જશે, 2.303 ઉડી જશે, તો વધશે કેટલા? 2. એટલે T99 બરાબર 2 × T90% થાય, અને તમે લખો એટલે આમ થાય. T99% બરાબર 2 × T90%, એટલે કે 99% પ્રક્રિયા થવા માટે લાગતો સમય 90% પ્રક્રિયા થવા માટે લાગતા સમય કરતાં 2 ગણો છે. સમજાય છે? બસ, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તો આજ માટે એટલું રાખીએ, બાકીનું જોશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.